મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામના ભરતભાઈ પટેલ આજે માત્ર એક સફળ ગૌપાલક તરીકે નહીં, પરંતુ પ્રકૃતિ પ્રેમી અને આત્મનિર્ભર ખેડૂત તરીકે ઓળખાય છે. ભરતભાઈ પટેલ આજે દૂધ અને ઘીના વેચાણ સાથે ગૌમૂત્ર અને ગોબરમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવટ કરીને તેનું પણ વેચાણ કરે છે. મારું નામ ભરત પટેલ અને હું ઉપેરા ગામનો રહેવાસી અને હાલ મારું રહેવાનું વિસનગર અને મારો મુખ્ય વ્યવસાય કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર છે અમારું વિસનગરમાં. અને છેલ્લા 2 વર્ષથી અમે આ ગૌશાળા સાથે જોડાયેલા છીએ. એટલે આજથી 2 વર્ષ પહેલા જ્યારે કોરોનાની ફર્સ્ટ 3 યર્સ પહેલા જ્યારે કોરોનાની સેકન્ડ વેવ હતી એની અંદર હું પણ કોરોનામાં સપડાયો હતો અને 1 મહિના ઓક્સિજન ઉપર રહ્યા પછી મને આમ મગજમાં એવું થયું કે ભાઈ આપણે પ્રકૃતિ માટે કંઈક કરવું જોઈએ. અને એ વિચાર સાથે મારા પ્રેરણા સ્ત્રોત એવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ કે જે અત્યારે હાલ વૃક્ષો વાવેતર ઉપર એમનું વધારે પેલું હોય છે કે ભાઈ વૃક્ષો વાવેતર કરો. તો મારા થોડાક અભ્યાસ પ્રમાણે ખબર પડી કે ભાઈ વૃક્ષો વાવવા માટે સૌથી પ્રથમ શું જોઈએ, તો સૌથી પ્રથમ સારી જમીન જોઈએ અને સારી જમીન માટે શું જોઈએ, તો સારું ખાતર, અને એના દ્વારા જ આગળ આપણે વધી શકીએ. સારી જમીન સુધારણા કરી શકીએ. તો એના પછી મને આઈડિયા આવ્યો કે ભાઈ આપણે દેશી ગાય લાવીએ તો દેશી ગાયથી આપણે સમગ્ર જમીનની સુધારણા ઉપર લઈ શકીએ. અને પછી એ સાથે સાથે મને એક વિચાર આવ્યો કે પ્રકૃતિના 5 તત્વો અને ગૌ માતાના પંચગવ્યો આ બંનેનો ઉપયોગ કરી અને આપણે આપણા જીવનમાં કંઈક એવું કરીએ કે જેનાથી આપણને આત્મસંતોષ થાય. આ વિચાર સાથે આપણે આ ગૌશાળા શરૂઆત કરી. ગૌશાળા જ્યારે અમે શરૂઆત કરી ત્યારે સૌથી પ્રથમ 5 ગાય લાયા હતા. એના 1 મહિના પછી અમે બીજી 5 લાયા અને 1 મહિના પછી એમ 3 મહિનાની અંદર અમે ટોટલ 15 ગાય કરી હતી. અને એના પછી લગભગ 8 થી 9 મહિના પછી બીજી 3 ગાય, એમ કહીને ટોટલ અમારી જોડે 18 ગાય અમે બીજેથી ખરીદી હતી. અને અત્યારે અમારી જોડે લગભગ 55 નાના મોટા વાછડીઓ સાથે 55 અમારી જોડે ગૌવંશ છે. આમ તો અમે કેવું છે કે મુખ્ય ઉદ્દેશ અમારો દૂધ ઉપર નથી, બરાબર. દૂધ એ ગૌ માતાના આશીર્વાદ છે, એટલે દૂધ ઉપર તો અમે કરીએ જ છીએ કામ. અને અત્યારે હાલ અમે દૂધ વિસનગરમાં રિટેલ ની અંદર આપીએ છીએ, બરાબર. પણ મેન અમારો જે ફોકસ છે ગાયના ગોબર અને ગૌમૂત્ર ઉપર. એનું રીઝન એવું છે કે ગાય તમારી જોડે ઉંમરલાયક થઈ જાય અથવા તો કોઈ કારણે ગાય બીમાર હોય કે કંઈ પણ હોય અને દૂધ આપી શકવા માટે સક્ષમ નથી, તો પણ એ ગાય માતાને અમારી ગૌશાળામાંથી અમારે બહાર ના મોકલવી પડે, વેચવી ના પડે, એના માટે અમે ગાયના ગોબર અને ગૌમૂત્ર ઉપર કાર્ય કરીએ છીએ. અને અત્યારે અમે લગભગ ગાયના ગોબર અને ગૌમૂત્રની અંદરથી ઘણી બધી પ્રોડક્ટ્સ પણ બનાવીએ છીએ. અત્યારે અમારું રોજનું દૂધ ઉત્પાદન લગભગ 160 થી 170 લીટર આસપાસનું દૂધ ઉત્પાદન થાય છે. એની અંદર અમે 50% થી વધારે દૂધ અમારું વિસનગર રિટેલમાં અમે આપીએ છીએ. અને એનાથી બાકીનું દૂધ હોય તો અમે વૈદિક વલોણા પદ્ધતિથી દૂધ અહીંયા જમાઈ અને એનું ઘી બનાવીએ છીએ. અને ઘી પણ અમે અત્યારે વેચીએ છીએ. ઓનલાઈન પણ અમારું ઘી વેચાય છે અને લોકલ કસ્ટમરમાં પણ અમારું ઘી વેચાય છે. જનરલી વાત કરીએ તો ગૌમૂત્રની અંદરથી ગૌમૂત્ર અર્ક બનાવીએ છીએ, બરાબર. પછી ગોકૃપા અમૃતમની અંદર જીવામૃતની અંદર આપણે ગૌમૂત્ર યુઝ કરીએ છીએ. એના સિવાય ઘણા બધા ખેડૂતો ગૌમૂત્ર અમારા જોડેથી ખરીદવા માટે પણ આવે છે. એના સિવાય ધારો કે ગોબરની અંદરથી વાત કરીએ તો ધૂપબત્તી અમે બનાવીએ છીએ, અગરબત્તી અમે બનાવીએ છીએ. અગરબત્તીની અંદર બી અમે બાંબુલેસ અગરબત્તી બનાવીએ છીએ જેની અંદર સ્ટીક હોતી નથી. પછી ગણેશજી બનાવીએ છીએ, માળા બનાવીએ છીએ, બરાબર. પછી આપણે એન્ટી રેડિયેશન કીટ બનાવીએ છીએ, બરાબર. તો ગોબરની અંદરથી બી અન્ય પ્રોડક્ટ હજુ પણ અમે તૈયારી કરી રહ્યા છીએ કે એનાથી પણ વધારે પ્રોડક્ટ બનાવીએ. જેમ કે ગોબરની અંદરથી મકાન માટેના, હાઉસ માટેના ડેકોરેટિવ પ્રોડક્ટ્સ બનાવવાની, પણ એ હજુ અમારું શરૂઆતનો પીરિયડ છે, હજુ શરૂઆત નથી કરી. અને અમે રિસેન્ટલી જ હજુ ગોબરની અંદરથી જે કમ્પોસ્ટ થયેલું ગોબર હોય, કમ્પોસ્ટ થયેલા ગોબરની અંદરથી પેલેટ બનાવવાની શરૂઆત કરીએ છીએ. અને એ કમ્પોસ્ટ થયેલું ખાતર સીધું પેલેટ સ્વરૂપે ખેતરમાં નાખવાનું. એ પણ અમારી નવી એક પ્રોડક્ટ અમે લોન્ચ કરી રહ્યા છીએ. આપણે જ્યારે દૂધ ઘીની વાત કરીએ તો એવું સમજી લઈએ કે દૂધ અને ઘીમાંથી આપણને જે પણ પ્રોફિટ થાય એ ગાય માતાના નિભાવ પાછળનો ખર્ચો કવર કરી લે. પણ એના ગૌમૂત્ર અને ગોબરમાંથી જે પણ આપણને ઇન્કમ થાય એ આપણી મેક્સિમમ પ્રોફિટ આપણો થાય. અત્યારે હાલ અમારું ગૌમૂત્ર અને ગોબરનું શરૂઆતનો પીરિયડ છે, એટલે એની અંદર જે અમારો નફો બેસે, પણ અત્યારે સાથે સાથે અમારે ગૌશાળાનું ડેવલપમેન્ટ પણ જોડે જોડે ચાલુ છે. એટલે નફાની વાત કરીએ, જો ડેવલપમેન્ટનો ખર્ચો બાદ કરીને નફાની વાત કરીએ તો લગભગ 40% આપણને પ્રોફિટ આની અંદરથી આપણે બેસી શકે.